ओके, चलो स्टार्ट करिए છે. સ્ક્રીન વિઝિબલ છે તમને? કમેન્ટ કરજો. એટલે કોઈ લેગિંગ હોય તો મને ખબર પડે. થોડો કનેક્શનનો ઇશ્યુ છે અત્યારે. ઓકે, ચલો. તો ઓરિએન્ટેશન લેક્ચર તમે બધાએ ભરેલો છે. એના પછીનો આપણો આ પહેલો લેક્ચર છે. જસ્ટ વેઇટ. બરાબર છે. ઓકે, તો જે ટેકનિકલમાં આપણે પોર્શન શરૂ કરવા જઈએ છે અને આજથી આપણે ટેકનિકલ પોર્શન શરૂ કરીએ છીએ. તો ટેકનિકલ લેક્ચર્સમાં આપણે જે સબ્જેક્ટ સ્ટાર્ટ કરીએ છીએ એ છે થર્મોડાયનેમિક્સ. તો થર્મોડાયનેમિક્સમાં આપણે કોઈ પણ સબ્જેક્ટને સમજીએ ત્યારે ઇન્ટરવ્યુ પોઈન્ટ ઓફ વ્યૂ એ સબ્જેક્ટના ટાઇટલને સમજવું જરૂરી છે. ટાઇટલ શું કહેવા માંગે છે? કેમ કે પહેલો જ જો કોઈ તમારે એક્સપર્ટ આવે, એક્સપર્ટ મતલબ કે મિકેનિકલ બેકગ્રાઉન્ડનો, બરાબર? તો મિકેનિકલ બેકગ્રાઉન્ડમાંથી કોઈ આવે ત્યારે મેઇનલી 3 કે 4 સ્પેશિયલાઇઝેશનમાંથી હોય. કાં તો હોય થર્મલ, બીજું હોય પ્રોડક્શન, ત્રીજું હોય ડિઝાઇન. મેજર આટલા છે. આ સિવાય હોઈ શકે કોઈ સ્પેશિયલાઇઝેશન હોય કે ટર્બો મશીનરીમાં કરીને આવ્યું છે તો એ બી થર્મલનો જ પોર્શન થયો. કોઈ સીએફડીમાં કરીને આવ્યું છે તો એ બી એડવાન્સ થર્મલનો ટોપિક જ છે, બરાબર? તો જે વ્યક્તિ જે સબ્જેક્ટમાંથી માસ્ટર કે પીએચડી કરેલા છે એના રિલેટેડ બેઝિક ક્વેશ્ચનથી ઇન્ટરવ્યુની શરૂઆત કરવાનો ટ્રાય કરે, બરાબર? તો થર્મલ બેકગ્રાઉન્ડનો હોય એમાં સૌથી મેઇન કયો ટોપિક બને છે આપણો? થર્મોડાયનેમિક્સ. કયો બને છે? થર્મોડાયનેમિક્સ. આ એકલો નથી. થર્મોડાયનેમિક્સની જેમ બીજા કયા બનશે આમાંથી? હીટ ટ્રાન્સફર, આરએસી, પીપી, પાવર પ્લાન્ટ, ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ ફ્લુઇડ પાવર એન્જિનિયરિંગ કહી શકો, આઈસી એન્જિન એન્ડ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગને બી આની અંદર કન્સિડર કરી લઈએ, બરાબર? આ સબ્જેક્ટ છે. આની અંદરથી આપણે જે પહેલો પોર્શન લઈ રહ્યા છીએ એ છે થર્મોડાયનેમિક્સનો.
બરાબર. તો સબ્જેક્ટ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ. વિઝિબલ છે ને બધાને? અને વોઇસ ક્લિયર છે? એકવાર કમેન્ટ કરી દેજો જરા. ઓકે, યસ. કોઈ જગ્યાએ તમને લાગે કે વોઇસ લેગિંગ થાય છે કે કોઈ જગ્યાએ નેટવર્કના લીધે અવાજ કપાય તો મને કહેજો. વાતાવરણ થોડું એવું છે એટલે મને થોડી શક્યતા લાગે છે, તો કહી દેજો, હું ફરીથી રિપીટ કરી દઈશ. બરાબર. તો ટોપિક બાય ટોપિક જઈએ. મેં થોડા શોર્ટ લિસ્ટ કરેલા છે જેથી આપણું ફ્લો જળવાઈ રહે. તો સૌથી જનરલ જે ક્વેશ્ચન આવે છે એ ક્વેશ્ચન કંઈક આવો છે. તમને ઇન્ટરવ્યુઅર પહેલા જ પૂછે કે વોટ ઇઝ થર્મોડાયનેમિક્સ, અને આના અંદરથી બીજા ઘણા ક્વેશ્ચન નીકળી શકે છે. બરાબર. વોટ ઇઝ થર્મોડાયનેમિક્સ? તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી કહેવાનું છે કે થર્મોડાયનેમિક્સ શું છે, તો આપણો જવાબ શું હોઈ શકે, અથવા તો જનરલ આપણો ખ્યાલ શું છે એની અંદર આપણે ચર્ચા કરીએ છીએ. તો થર્મોડાયનેમિક્સને જોવા જઈએ તો ટેકનિકલ જવાબ જે આપણે અત્યાર સુધી જોતા આવ્યા છીએ એ કંઈક આવો છે, અને કંઈક ખોટો બી નથી. બરાબર. તો શું છે? તો આ એક બ્રાન્ચ છે, એટલે કહી શકીએ આપણે કે બ્રાન્ચ ઓફ સાયન્સ. બરાબર. એન્જિનિયરિંગ બી એના અંદર જ આવી. બ્રાન્ચ ઓફ સાયન્સ કે જે ડીલ કરે છે, ડીલ્સ વિથ એનર્જી ટ્રાન્સફર, એન્ડ એનર્જી ટ્રાન્સફોર્મ. And its effect on state, અથવા તો કહી શકીએ condition of system. બરાબર. તો આ જવાબ છે. સિમ્પલ રીતે જોવા જઈએ તો આપણને ખબર છે થર્મોડાયનેમિક્સમાં આપણે સ્ટડી કરતા આવ્યા છીએ, તો એના ઉપરથી તમને અંદાજો આવે કે આ ડેફિનેશન કેવા શું માંગે છે. એનર્જી ટ્રાન્સફર બનતું હોય, સિસ્ટમમાંથી એનર્જી ઇન્ટરેક્શન થતું હોય. હવે એનર્જી ટ્રાન્સફર થતું હોય તો એ કયા ફોર્મમાં હોઈ શકે? તો એ બે ફોર્મમાં હોઈ શકે. બરાબર. એનર્જી ઇન્ટરેક્શન બે ફોર્મમાં હોઈ શકે, સિસ્ટમમાંથી બહાર જતું હોય એ. તો કયું હોઈ શકે? તો એ હોય કાં તો ક્યુ ના ફોર્મમાં, કાં તો ડબલ્યુ ના ફોર્મ, એટલે હીટ અથવા વર્કના ફોર્મમાં. અથવા તો બની શકે કે સિસ્ટમમાંથી એનર્જી ઇન્ટરેક્શન થતું ના હોય. બરાબર. એવું પણ બને, પણ શું થતું હોય? ખાલી એનર્જીનું રૂપ બદલાતું હોય. બરાબર. એટલે સિસ્ટમ એનર્જી પોઝેસ કરતી હોય. પહેલા માની લો કે પોટેન્શિયલ એનર્જી પોઝેસ કરે છે, અને એમાંથી ટ્રાન્સફોર્મેશન થઈને કઈ એનર્જી થઈ ગઈ? કાઇનેટિક એનર્જી થઈ ગઈ. બરાબર. તો આવું બને. કેમિકલ એનર્જીમાંથી થર્મલ એનર્જીના ફોર્મમાં રિલીઝ થઈ ગઈ, એવું બી બને. બરાબર. હવે આ જે બી ટ્રાન્સફોર્મેશન થયું કે ટ્રાન્સફર થયું, એની ઇફેક્ટ આપણને કોના પર દેખાય? તો સિસ્ટમની પ્રોપર્ટી ઉપર. અને પ્રોપર્ટી જ ડિફાઇન કરે છે કોને? સિસ્ટમના સ્ટેટને. બરાબર. પ્રોપર્ટી શું ડિફાઇન કરશે? સિસ્ટમના સ્ટેટને. જેમ કે કોઈ સ્ટેટ 1 ને ડિફાઇન કરવું હોય તો મિનિમમ બે પ્રોપર્ટી જોઈએ. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે પીવી ડાયાગ્રામ હોય તો આ ડાયાગ્રામ પર સ્ટેટ 1 અહીંયા છે, તો એને ડિફાઇન કરવા માટે બે પ્રોપર્ટી કઈ થઈ? P1 V1. ખ્યાલ આવ્યો? હવે આ સિવાય બી બીજા જનરલ આના પોઈન્ટ ઓફ વ્યૂ હોઈ શકે છે. એવું નહીં કે આ એકમાત્ર ડેફિનેશન છે. બરાબર. આની અંદર બીજું શું દેખાય છે આપણને, અથવા તો આને થોડું ડિટેલમાં સમજીએ તો બીજું શું છે આની અંદર? તો આની અંદર તમે એમ કહી શકો કે થર્મોડાયનેમિક્સમાં રિલેશનશિપ છે કોના કોના વચ્ચે? હીટ અને વર્કના વચ્ચે. બરાબર. અને એની અસર
ફિઝિકલ પ્રોપર્ટીઝ પર સમજવાનો ટ્રાય કરીએ છીએ. ફિઝિકલ પ્રોપર્ટીઝ એટલે કે એ જે જનરલ આપણે જોતા આવ્યા છે, જેને આપણે મેઝરેબલ છે, પીવીટી હોઈ શકે, ડેન્સિટી હોઈ શકે, આવી મેઝરેબલ પ્રોપર્ટી છે. બરાબર, તો આ સાયન્સ છે, આ રીતે બી કોઈ ડિફાઇન કરી શકે. એવું જરૂર નથી કે જે બુકમાં વર્ડ બાય વર્ડ આપી છે. પછી એક ડેફિનેશન તો આવી બી જોવા મળી હતી અને સૌથી સિમ્પલ હતી, મને ગમેલી ડેફિનેશન છે કે આ છે સાયન્સ ઓફ 3E. 3E એટલે કયા? એનર્જી, એન્ટ્રોપી એન્ડ ઇક્વિલિબ્રિયમ. સિસ્ટમમાં પ્રોસેસ ત્યારે જ થાય છે ત્યારે એનું ઇક્વિલિબ્રિયમ સ્ટેટ તૂટે છે. 1 થી 2 બાજુ જાય છે ત્યારે એ બીજા ઇક્વિલિબ્રિયમ સ્ટેટ પર જવાનો ટ્રાય કરે છે. બરાબર, અને આ વખતે કોઈ પ્રોસેસ થાય, એનર્જી ટ્રાન્સફર થાય, એનર્જી ટ્રાન્સફોર્મ થાય, અને એનર્જી ટ્રાન્સફોર કે કોઈ બી પ્રોસેસની અંદર 100% રિવર્સિબલ પ્રોસેસ પોસિબલ નથી, એટલે એન્ટ્રોપી બી જનરેટ થાય. તો આ 3E ઘણું બધું કહી જાય છે, એનર્જી, એન્ટ્રોપી અને ઇક્વિલિબ્રિયમ. એટલે આ બી એક ડેફિનેશન આપેલી છે. બરાબર, તો થર્મોડાયનેમિક્સ શું છે તમે તમારા શબ્દોમાં મારા ખ્યાલથી હવે કહી શકો, કોઈ વાંધો આવે નહીં. બરાબર, બીજી રીતે જોવા જઈએ, જનરલ ડેફિનેશન આ થઈ થર્મોડાયનેમિક્સ ઉપરથી. સિમ્પલ ક્વેશ્ચન પહેલામાં પહેલો જ આવી શકે, મેં તમને પોસિબિલિટી કહી. બીજી એક શક્યતા છે કે પૂછી શકે કે થર્મોડાયનેમિક્સ નું સીધું એમ જ કે તમે ભાઈ કોઈ હોય કે ભાઈ તમે માસ્ટર કરેલું છે થર્મલમાં, ઘણા માસ્ટરના ઉમેદવાર હશે, કે છે ઇમ્પોર્ટન્સ ઓફ થર્મોડાયનેમિક્સ મને કહો. કેમ કે મને તો એવું લાગે છે કે થર્મોડાયનેમિક્સ ખાલી ને ખાલી હવામાં વાતો થાય છે. તો મને એમ કહો કે થર્મોડાયનેમિક્સ નું ઇમ્પોર્ટન્સ શું છે? તો આપણો જવાબ શું હોઈ શકે? ઇમ્પોર્ટન્સ ઓફ થર્મોડાયનેમિક્સ કીધું હોય તો આપણો જવાબ શું હોઈ શકે? તો થર્મોડાયનેમિક્સ કેમ ઇમ્પોર્ટન્ટ છે એને સમજીએ. તો જરા જુઓ, કોઈ પણ એવી ડિવાઇસ હોય જે એનર્જીને કન્ઝ્યુમ કરતી હોય અને એ એનર્જીને બીજા ફોર્મમાં કન્વર્ટ કરતી હોય, અથવા તો એ એનર્જીનું ટ્રાન્સફોર્મેશન કરતી હોય, કન્વર્ઝન કરતી હોય, અથવા તો એનર્જીને ટ્રાન્સફોર્મ કરતી હોય, એવી કોઈ બી ડિવાઇસ હોય, બરાબર, એને એફિશિયન્ટ છે કે નહીં એ કઈ રીતે મેઝર કરો? તો એ ડિવાઇસને તમે કેટલું ઇનપુટ આપ્યું, એ ડિવાઇસે તમને કેટલું આઉટપુટ આપ્યું. બરાબર, અને આ કોન્સેપ્ટને આપણે શું કહીએ છીએ? એ ડિવાઇસનું પરફોર્મન્સ. અને બીજી રીતે કહીએ તો જો એ વર્ક કન્ઝ્યુમિંગ ડિવાઇસ હોય તો એને આપણે એફિશિયન્સી કહીએ છીએ, અને વર્ક ડિલિવરિંગ ડિવાઇસ હોય તો આપણે એને, એક જ મિનિટ, ઓકે, કોઈ પણ ડિવાઇસને સમજો તો આપણે ટોપિક પર હતા. હા, વર્ક કન્ઝ્યુમિંગ ડિવાઇસ હોય તો પછી બની શકે કોમ્પ્રેસર જેવી ડિવાઇસ હોય તો ત્યાં બી એફિશિયન્સી આવે, અને રેફ્રિજરેશન જેવી ડિવાઇસ હોય તો ત્યાં સીઓપી આવે. ટૂંકમાં પરફોર્મન્સની વાત આવે, અને જ્યાં પરફોર્મન્સને ઇવોલ્યુએટ કરવાની વાત આવે ત્યાં એનર્જી આવી. તો એનર્જી એફિશિયન્ટ ડિવાઇસ કઈ રીતે બને એ થર્મોડાયનેમિક્સને સમજ્યા વિના પોસિબલ નથી. બરાબર, તો ઇમ્પોર્ટન્સ ઓફ થર્મોડાયનેમિક્સ શું છે? તો સિમ્પલ રીતે કહીએ તો કોઈ બી નવી ડિવાઇસ માટે માન લો કે એને ઇનોવેટ કરવી છે, ડિઝાઇન કરવી છે, અથવા તો ડેવલપ જ કરવી છે નવેસરથી, બરાબર, કાં તો ડિવાઇસ છે એને ઇમ્પ્રૂવ કરવી છે, ઇમ્પ્રુવમેન્ટ, બરાબર, ડિવાઇસ હોય કે પછી પ્રોસેસ હોય, બરાબર, જે પણ
એનર્જી સાથે ડીલ કરીને કામ કરતી હોય. એના આ ઉપર કહેલા કોઈ પણ તબક્કા માટે થર્મોડાયનેમિક્સ વગર શક્ય નથી કે આપણે એમાં ફેરફાર કરી શકીએ. બરાબર? કઈ રીતે? તો તમને મેં પહેલા જ કીધું. ફોર એક્ઝામ્પલ હીટ એન્જિન છે. ચલો સિમ્પલ રીતે સમજીએ શું કહેવા માંગુ છું. હીટ એન્જિન છે. હીટ એન્જિન છે. હીટ આપી Q1 Q2 જેટલી રિજેક્ટ કરી લોઅર ટેમ્પરેચર T2 પર આ હાયર ટેમ્પરેચર T1 પર T1 ગ્રેટર ધેન T2 છે. બરાબર? અહીંયા W વર્ક મળ્યું. W કેટલું મળે? તો Q1 માઇનસ Q2. આ તો થર્મોડાયનેમિકલી વાત થઈ. અને આના પરથી એફિશિયન્સી આપણને ખબર છે મેક્સિમમ કેટલી આવી જોઈએ? તો મેક્સિમમ એફિશિયન્સી આવી જોઈએ W બાય Q1. બરાબર? અથવા તો કહીએ Q1 માઇનસ Q2 થાય W ડિવાઈડ બાય Q1. સિમ્પલ રીતે ખબર છે કે Q2 તમારો જેટલો ઓછો થાય એટલી એફિશિયન્સી વધે. બરાબર? તો એ તો આપણે ટ્રાય કરી શકીએ. એટલે કે એના ઇમ્પ્રુવમેન્ટ ઉપર કઈ રીતે ધ્યાન આપી શકીએ. પછી આટલું હોવા છતાં બી આપણને ખબર છે અહીંયા જે W આપ્યું છે આ તો W કયું છે? મેક્સ છે, જે આપણા W એકચ્યુઅલ જેટલું ના હોય. બરાબર ને? એટલે આ બે વચ્ચે જે ડિફરન્સ આવ્યો ને ડેલ્ટા W નો, એ શેના લીધે આવ્યો? તો એ આવ્યો ઇરિવર્સિબિલિટીના લીધે. તો આ કઈ રીતે મિનિમાઇઝ કરી શકીએ? તો એ કંઈક નવું ડિવાઇસ લાવવું પડે, કંઈ નવું લુબ્રિકન્ટ લાવવું પડે જેના લીધે ફ્રિક્શન મિનિમમ થાય, ડિઝાઇનમાં ચેન્જ કરવું પડે, કંઈક નવું ડેવલપમેન્ટ કરવું પડે. તો એ બધા કોન્સેપ્ટ અહીંયાથી જ જન્મે છે. કહેવાનો મતલબ એ છે. બરાબર? તો ઇમ્પોર્ટન્સ ઓફ થર્મોડાયનેમિક્સ પૂછે તે આપણે મૂંગા ના થઈ જઈએ એના માટે મેં તમને આ ટોપિક અહીંયા ઇન્ક્લુડ કર્યો છે. ખ્યાલ આવ્યો? કોઈ આ બાબતે ક્વેશ્ચન હોય તો હાલ પૂછી લો. શરૂઆતમાં ગૂંચવાવાનું નહીં. કોઈ પણ સબ્જેક્ટ હોય એનું પહેલું ચેપ્ટર જે બુકમાં આપ્યું હોય એ તમારા માટે ઇન્ટરવ્યુના ક્વેશ્ચનનો સૌથી મોટો સોર્સ હોય છે. જેટલી અલગ અલગ બુકમાંથી મળી શકતું હોય એમાંથી વાંચી લેવું. બરાબર? આ મારી ગોલ્ડન સલાહ છે તમારા બધા માટે. કોઈ ક્વેરી અહીંયા ક્લિયર હોય તો મેસેજ કરો તો હું આગળ વધું. કેમ કે પહેલો લેક્ચર આપણો આજનો નાનો છે, થોડો લેટ થઈ ગયા એટલે. ક્લિયર? તો આગળ વધીએ. અહીંયા લખું છું એ પીડીએફ તમને ગ્રુપમાં શેર થઈ જશે. બરાબર? ચલો, બીજો ક્વેશ્ચન જે આપણને શક્ય લાગે છે અહીંયા આગળથી, આ સિવાયનો ક્વેશ્ચન તમારા મગજમાં આવે તો પૂછી લેવાનો મને. અને અત્યારે મગજમાં ના આવે, કાલે પીડીએફ જોતી વખતે આવે તો ગ્રુપમાં પૂછી લેજો, હું જવાબ આપી દઈશ. બીજું જે ક્વેશ્ચન હોઈ શકે છે અહીંયાથી એમ કે એપ્લિકેશન ઓફ થર્મોડાયનેમિક્સ કઈ? કે જ્યાં આગળ તમે કીધું એવું યુટિલાઇઝ થતું હોય એવું હવામાં વાતો કરી લીધી, બીજો કાઉન્ટર ક્વેશ્ચન આવી શકે કે એપ્લિકેશન ઓફ થર્મોડાયનેમિક્સ કહો, તો શું કહીશું? where there is a separate term efficiency and COP. અચ્છા, રાહુલભાઈ આગળ આવશે એટલે હું તમને કહું. રેફ્રિજરેટર માટે COP છે અને એફિશિયન્સી કોમ્પ્રેસર હીટ એન્જિન એના માટે છે. પણ ડિટેલમાં આગળ આવશે, હું કહીશ. બરાબર? અત્યારે ઓવરવ્યુ જોઈએ રે આપણે થર્મોડાયનેમિક્સના બેઝિક પર. ચલો, એપ્લિકેશન શું હોઈ શકે? તો તમારા મગજમાં એપ્લિકેશન તો તરત આવી જ જવી જોઈએ કે થર્મોડાયનેમિક્સ ક્યાં યુઝ નહીં થતું, બધે જ થાય છે, હાલ જ કીધું. તો પહેલી વસ્તુ પાવર પ્રોડ્યુસિંગ ડિવાઇસ. આટલું બોલો એટલે એક્ઝામ્પલ આપીને તમે કહી શકો.
શું હોઈ શકે? પાવર પ્રોડ્યુસિંગ ડિવાઇસીસ શું હોઈ શકે? તો બધી જ છે. શું નથી? આઈસી એન્જિન છે, ગેસ ટર્બાઇન છે, સ્ટીમ ટર્બાઇન છે, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે. યસ, આ બધા જ છે. ન્યુક્લિયર હાઇડ્રો પાવર પ્લાન્ટ છે. આ બધાની અંદર આપણી સાયકલ્સ યુઝ થાય છે થર્મોડાયનેમિક. બરાબર. પછી પાવર કન્ઝ્યુમિંગ ડિવાઇસ બી આવી ગઈ. પાવર કન્ઝ્યુમિંગ ડિવાઇસીસમાં મેં કીધું એમ કોમ્પ્રેસર હોઈ શકે. કોમ્પ્રેસરમાં પ્રોસેસ આવે છે કે આઇસોથર્મલ થી મિનિમમ વર્ક આપવું પડે સેમ વર્ક લેવા માટે. બરાબર. તો કોમ્પ્રેસર કોન્સેપ્ટ આવે છે ત્યાં. પછી તમારા એસી, રેફ્રિજરેટર, હીટ પંપ બેઝ હીટર, પછી આપણો સાદો વોટર પંપ. બરાબર. તો આ બધી ડિવાઇસ કેવી છે? એનર્જી કન્ઝ્યુમિંગ ડિવાઇસ છે. બરાબર. અને આપણને સામે બીજું કામ આપે છે. બરાબર. અહીંયા એવી ડિવાઇસો છે જે આપણે વર્કના ફોર્મમાં એનર્જી આપી છે. એનર્જી તો અહીંયા બી આપી છે પણ હીટના ફોર્મમાં આપી છે. જ્યારે પાવર કન્ઝ્યુમિંગ ડિવાઇસમાં આપણે એનર્જી આપીએ છીએ હાઈ ગ્રેડ આપીએ છીએ, વર્કના ફોર્મમાં આપીએ છીએ. યાદ રાખજો. તમને એમ થાય કે એનર્જીના પોઈન્ટમાં જ કહો છો તો એવું નથી. બરાબર. પણ અહીંયા આગળ મળે છે પાવર નહીં મળતો. યાદ રાખો, અહીંયા વર્ક આઉટપુટ તરીકે નથી. શેની અંદર વાત કરું છું હું? પાવર કન્ઝ્યુમિંગ ડિવાઇસમાં હાઈ ગ્રેડ એનર્જી આપવી પડે છે અને આઉટપુટ તરીકે વર્ક નહીં મળતું, બીજી કોઈ ઇફેક્ટ મળે છે. બરાબર. જ્યારે પાવર પ્રોડ્યુસિંગ ડિવાઇસમાં તમે હીટ તરીકે મોટા ભાગે એનર્જી આપો છો અને તમને વર્ક તરીકે આઉટપુટ મળે છે. બરાબર. પછી બીજી બધી બી પ્રોસેસ છે જે ડાયરેક્ટ એનર્જી કન્ઝ્યુમ કરતી હોય. બરાબર. અને એનું કન્વર્ઝન થતું હોય. તો અહીંયા એના માટે લખી દઉં ડાયરેક્ટ એનર્જી કન્ઝ્યુમિંગ ડિવાઇસીસ ઘણી બધી હોઈ શકે. જેમ કે ઇલેક્ટ્રિક હીટર, કોઈ જાતનું મૂવિંગ પાર્ટ કશું જ નથી. બરાબર. આ બી હોઈ શકે. તો આવા ઘણા બધા હોઈ શકે. હવે આ બધાનું સિવાય બી જનરલ જોવા જઈએ તો ઘણી જગ્યાએ બી આનો બીજો યુઝ હોઈ શકે છે જ્યાં હીટ ઇન્ટરેક્શન કે હીટ આપવાથી કશું થતું હોય. ડેરી ઠંડુ રાખવાનું હોય, એગ્રીકલ્ચરલ, બરાબર, સીડ્સ કે રાસાયણિક ખાતરો બનાવવાની વાત હોય, ટેક્સટાઇલમાં, ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટો રોલ છે હીટનો. બરાબર. ફાર્માસ્યુટિકલની અંદર બી છે પ્રોસેસિંગમાં. તો આ બધાની અંદર તમને લાગતું હોય પહેલું ફિલ્ડ ભલે એમનું મેન અલગ હોય પણ થર્મોડાયનેમિક્સની એપ્લિકેશન છે ખાલી. બરાબર. થર્મોડાયનેમિક્સમાં બીજું આપણે શું અંદર જોવાના છે? તો બીજું છે થર્મોડાયનેમિક્સના અંદર મેઇન શું છે? લોઝ છે. લોઝ ઓફ થર્મોડાયનેમિક્સ. થર્મોડાયનેમિક્સના લોઝને આગળ આપણે જોવાના જ છે ડિટેલમાં, પણ થર્મોડાયનેમિક્સનો ઇન્ટ્રોડક્શન છે તો આટલી વસ્તુ ખબર હોવી જોઈએ. એ પોઈન્ટ ઓફ વ્યૂથી હું તમને અહીંયા પહેલા તો કહી જ દઉં છું. થર્મોડાયનેમિક્સના લો છે એનું કોઈ મેથેમેટિકલી પ્રૂવ નથી. આપણને બધાને ખબર છે. બરાબર. એ એક્સપેરિમેન્ટલી તમે પ્રૂવ કરી શકો છો અને એના ઉપરથી આવેલા છે. બરાબર. હા, પછી ડેરિવેશન આવ્યું તે આવ્યું એને પ્રૂવ કરતી થિયરી તમે લાવવા માંડ્યા. એક્ઝામ્પલ જ છે એક રીતનું કે જેના સપોર્ટમાં આપીએ છીએ આપણે. બરાબર. જેમ કે કયા કયા છે હું શોર્ટમાં અત્યારે બ્રીફમાં જોઈ લઈએ. ઝીરોથ લો છે, પછી ફર્સ્ટ લો છે, સેકન્ડ લો છે થર્મોડાયનેમિક્સના, અને થર્ડ લો છે. અહીંયા એક ક્વિક આને સમરીના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈ લઈએ. તો ઝીરોથ લો છે એ
થર્મલ ઇક્વિલિબ્રિયમની વાત કરે છે, બરાબર. આગળ આપણે ડિટેલમાં જોઈશું, નો ડાઉટ, જ્યારે 1 બાય 1 અને ચેપ્ટર વાઇઝ આખા સબ્જેક્ટને ડિવાઈડ કરીશું ત્યારે. થર્મલ ઇક્વિલિબ્રિયમ એટલે ખ્યાલ છે તમને, બોડી એ, બી અને સી નો કોન્સેપ્ટ હતો. એ સી ના થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હોય, બી સી ના થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હોય, તો એ અને બી બી થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હોય, બરાબર. અને આના ઉપરથી કોન્સેપ્ટ કોનો આવ્યો તો આના ઉપરથી કોન્સેપ્ટ આવ્યો તો ઇક્વાલિટી ઓફ ટેમ્પરેચર. ઇક્વાલિટી ઓફ ટેમ્પરેચર થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હોય તો એ ત્રણે સરખા ટેમ્પરેચર પર હોય, બરાબર. અને આના પરથી ટેમ્પરેચરના જ મેઝરમેન્ટનો કોન્સેપ્ટ આવ્યો હતો, બરાબર. પછી છે ફર્સ્ટ લો વિશે વાત કરીએ તો ફર્સ્ટ લો ને એકદમ સિમ્પલ રીતે કેવું હોય તો કન્ઝર્વેશન ઓફ એનર્જી છે. કન્ઝર્વેશન ઓફ એનર્જી, બરાબર. તો ઉર્જા અચળ છે, નાશ થતો નથી, ડિસ્ટ્રોય થતી નથી, ખાલી એનું રૂપ બદલાય છે. અને આના ઉપરથી ડેરિવેશન થઈને જુલ્સ લોના એક્સપેરિમેન્ટ પછી કોન્સેપ્ટ જે આવ્યો હતો એ હતો ઇન્ટરનલ એનર્જીનો કોન્સેપ્ટ આપ્યો હતો, રાઈટ. સેકન્ડ લો છે, તો સેકન્ડ લો ની વાત કરીએ તો સેકન્ડ લો એ શું કીધું હતું? સેકન્ડ લો નો સૌથી ઇમ્પોર્ટન્ટ ડાયરેક્શન ઓફ હીટ નો કોન્સેપ્ટ આપ્યો હતો, બરાબર. જસ્ટ મિનિટ. ડાયરેક્શન ઓફ હીટ નો કોન્સેપ્ટ આપ્યો હતો. પછી લિમિટ મૂકે છે કે હીટનું વર્કમાં કન્વર્ઝન પૂરેપૂરું થઈ શકે નહીં, બરાબર. બીજું પર એ પણ મૂકે છે મુદ્દો કે કોઈ પ્રોસેસ કેટલી હદે શક્ય બનશે, બરાબર, અથવા શક્ય છે કે નહીં. બીજી રીતે કહીએ તો એન્ટ્રોપીનો કોન્સેપ્ટ પણ આપ્યો હતો, બરાબર. આપણે એન્ટ્રોપીના ઇક્વેશનથી જોઈ શકીએ છીએ ને, કોઈ સાયકલ બતાવી હોય તો આ સાયકલ પોસિબલ છે કે નહીં, તો અહીંયાથી ખ્યાલ આવે. પછી આપણને ખબર છે જેમ કે એડિયાબેટિક પ્રોસેસ હોય તો એડિયાબેટિક પ્રોસેસ માટે જો આપણને ખબર છે કે એનર્જી ટ્રાન્સફર થઈ શકે નહીં, અને જો એડિયાબેટિક હોય સાથે ઇરિવર્સિબલ હોય તો એન્ટ્રોપી વધવાની જ છે. પણ તમને એવો ડેટા આપે કે ભાઈ પહેલા આટલી એન્ટ્રોપી હતી ને પછી એન્ટ્રોપી ઘટીને આટલી થઈ ગઈ એડિયાબેટિક પ્રોસેસ માટે, તો શું એ શક્ય બનવાનું છે? તો નહીં બનવાનું. એડિયાબેટિક છે એટલે હીટ તો બહાર નીકળવાની નથી, અને ઇરિવર્સિબલ છે એટલે અંદર એન્ટ્રોપી જનરેટ થવાની છે, તો ઓબ્વિયસલી એની એન્ટ્રોપી વધવાની જ છે. પણ જો ડેટા એવું કહેતો હોય કે એન્ટ્રોપી ઘટે છે તો આપણને ખબર પડી જ જાય કે આ પ્રોસેસ શક્ય જ નથી. એટલે કોઈ પ્રોસેસ કેટલી હદે શક્ય છે કે શક્ય નથી, કે પછી માત્ર થિયોરિટિકલી શક્ય છે, એ આપણા કોન્સેપ્ટ પરથી કહી શકીએ છીએ. સેકન્ડ લો એ આપણી આના અંદર ઘણી હેલ્પ કરી. થર્ડ લો છે, તો થર્ડ લો આપણને કોન્સેપ્ટ આપે છે એબ્સોલ્યુટ, એટલે કે ઝીરો, એબ્સોલ્યુટ ઝીરો નો કોન્સેપ્ટ આપ્યો એન્ટ્રોપી ઉપર. ટેમ્પરેચરની વાત નહીં કરતો, એબ્સોલ્યુટ ઝીરો એન્ટ્રોપી, બરાબર. પરફેક્ટ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર માટે વાત થયેલી છે એની વાત છે, બરાબર. તો અહીંયા આટલા મેઇન ઓવરઓલ મેં રિવ્યુ કર્યો. હવે આપણે આના બેઝિક કોન્સેપ્ટથી વાત કરીએ છીએ, બરાબર. અત્યાર સુધી મેં જોયું એ શું જોયું જરા એકવાર જોઈ લો. મેં એક સમરી આપવાનો તમને ટ્રાય કર્યો કે ઓવરઓલ જો ડિવાઈડ કરવું હોય તો આટલાની અંદર આપણે સમજાઈ શકીએ છીએ કે આટલું હોય. આની અંદરથી જ ક્યાંક ક્વેશ્ચન નીકળતા હોય છે, આને જ આપણે એક્સપાન્ડ કરીને ક્યાંક ને ક્યાંક જોવાનો ટ્રાય કરીએ છીએ, બરાબર, આવતા લેક્ચરોમાં. અને વેલ ડિટેલમાં જોઈશું. તમારી તરફથી કોઈ ક્વેરી હોય તો પૂછતા રહેજો નેક્સ્ટ લેક્ચરમાં જેમ જેમ આવતી જાય. હવે
શરૂ કરીએ છીએ આપણે. બેઝિક કોન્સેપ્ટ થી, બરાબર. તો પહેલા આવે છે થર્મોડાયનેમિક અપ્રોચ, સિસ્ટમને સમજવા માટે. તો થર્મોડાયનેમિક અપ્રોચમાં માઇટ બી કોઈ હોય, પ્રોફેસર આયા હોય તો વાયવામાં ક્વેશ્ચન પૂછે, એમ તમને આ ક્વેશ્ચન તમારા ઇન્ટરવ્યુમાં બી પૂછી લે કે મેક્રોસ્કોપિક એન્ડ માઇક્રોસ્કોપિક પોઈન્ટ ઓફ વ્યૂ શું છે, બરાબર. તો આ બી ખ્યાલ હોવો જોઈએ શું છે, તમને મોટા ભાગે ખ્યાલ હશે. અહીંયા હું તમને ખાલી રિવાઇઝ કરાવું છું અને કહેવાનો મતલબ એ છે તમને એ બી ટાર્ગેટ કરાવું છું કે આવા આવા ક્વેશ્ચન આવી શકે. તો મેક્રોસ્કોપિક પોઈન્ટ ઓફ વ્યૂ ને જોવા જઈએ તો મેક્રો માટે જોઈએ પહેલા. મેક્રોસ્કોપિક ને ક્લાસિકલ બી કહીએ છીએ, બરાબર. એ તો બધાને ખ્યાલ જ હશે, એમસીક્યુ પૂછાય બી છે તમારા. તો ક્લાસિકલ અપ્રોચ છે. ઓવરઓલ જોવા જઈએ તો અહીંયા આગળ સ્ટ્રક્ચરને ધ્યાનમાં આપણે નહીં લેતા, સ્ટ્રક્ચરને ધ્યાનમાં નહીં લેતા, અથવા તો બીજી રીતે કહીએ તો મેટરના ઇન્ડિવિજ્યુઅલ મોલિક્યુલર બિહેવિયરને બી ધ્યાનમાં નહીં લેતા, બરાબર. તો આપણે શું ધ્યાનમાં લઈએ છીએ, તો આમની ઓવરઓલ અસર, બરાબર. કઈ રીતે? તો ફોર એક્ઝામ્પલ મેક્રોસ્કોપિક છે, તો મેક્રોસ્કોપિકમાં માન લો કે આપણે કોઈ સિસ્ટમને ડિફાઇન કરવી છે, બરાબર. આઈસી એન્જિનમાં જ માન લો કે પીવી ડાયાગ્રામ છે, તો કોઈ પ્રોસેસ છે પીવી ડાયાગ્રામ પર 1 થી 2 થાય છે, તો બરાબર આ રીતે દેખાય આપણને, બરાબર. અને આ પ્રોસેસના નીચેનો જે બી એરિયા હોય એ શું બતાવે, વર્ક બતાવે. આ વર્ક શોધવા માટે આપણને મેક્રોસ્કોપિક એપ્રોચ શોધ્યો તો આપણને શું જોઈએ, આપણને જોઈએ 1 આગળ વોલ્યુમ. તો આ પિસ્ટન સિલિન્ડર અરેન્જમેન્ટ હોય તો પિસ્ટન અહીંયા હોય અને પિસ્ટન અહીંયા હોય, 1 આગળ ને 2 આગળ. તો વોલ્યુમ કઈ રીતે મળે, સિસ્ટમનું ગોતવું હોય તો V1 અને V2 સિમ્પલ છે. કઈ રીતે ગોતશો તમે, π/4 d²L, બરાબર. તો આ ઇઝીલી મેઝરેબલ પ્રોપર્ટી થઈ, V1 એ મળી જાય, બરાબર. L1 લખો અહીંયા π/4 d² × L2. પ્રેશર કેટલું, તો પ્રેશર નોટ કરવા માટે તો આપણે શું યુઝ કરીએ, તો પ્રેશર ગેજ યુઝ કરીએ, બરાબર ને. P2 બી મળી જાય આ રીતે પ્રેશર ગેજના રીડિંગ પરથી. તો આના ઉપરથી તમે ઇક્વેશન લગાવીને વર્કનું ઇક્વેશન ઉપરથી વર્ક શોધી શકો, તમને પ્રોસેસ ખબર હોય કે કઈ થાય છે એના પરથી. તો વર્ક અહીંયા તમે ફાઇન્ડ કરી શકો. અહીંયા જે બી પ્રોપર્ટી યુઝ કરી, પ્રેશર, વોલ્યુમ કે ઇવન ટેમ્પરેચરની જરૂર પડી હોય તો ટેમ્પરેચર, તો આ બધી પ્રોપર્ટી કોઈ ને કોઈ ઇન્સ્ટ્રુમેન્ટથી તમને ઇઝીલી મળી ગઈ, અથવા તો કેલ્ક્યુલેશનથી મળી ગઈ, અને સિમ્પલ કેલ્ક્યુલેશન ઉપરથી જે ઇઝીલી મેઝરેબલ છે એક્સટર્નલી, રાઈટ. તો આ રીતે જ્યારે સિસ્ટમને તમે સ્ટડી કરો છો, બરાબર, ઇઝીલી અહીંયા કોઈ જગ્યાએ તમારે એના માઇક્રો મોલિક્યુલ લેવલ ઉપર ચર્ચા કરવાની જરૂર પડી નહીં, કહેવાનો મતલબ એ છે, બરાબર. આની જરૂર પડી નહીં. તો આવો જે અપ્રોચ છે સિસ્ટમને સ્ટડી કરવાનો, એનું આખું એનાલિસિસ કરવાનો, એને આપણે શું કહીશું, માઇક્રોસ્કોપિક અથવા તો ક્લાસિકલ એપ્રોચ. સિમ્પલ, બરાબર. તો મેક્રો શું છે, તો મેક્રો સમજ્યા પછી માઇક્રોસ્કોપિક માટે જોઈએ. તો આના પરથી ખબર પડી જાય, મેક્રોસ્કોપિક અપ્રોચમાં આપણે ઇન્ડિવિજ્યુઅલ બિહેવિયર ઉપર ધ્યાન આપીએ છીએ,
બરાબર. જેમ કે કોઈ બી સિસ્ટમ હોય એ ઇન્ડિવિજ્યુઅલ ઘણા બધા મોલિક્યુલ્સ થી બનેલી હોય, બરાબર. જેમ કે કોઈ ગેસ જ છે તો ગેસની અંદર કેટલા નંબર ઓફ મોલિક્યુલ્સ હશે 10⁵ કંઈક 1 સેન્ટીમીટર ક્યુબમાં બી આટલો કંઈક ડિજિટ હતો 65 કે 6.5 જેવો આટલા બધા મોલિક્યુલ્સ છે, બરાબર. હવે દરેક મોલિક્યુલ્સને જોઈએ આપણે આ રીતે જોઈએ, માન લો કે આ રીતે છે, બરાબર. થોડું લાર્જ વ્યૂમાં જોઈએ તો આ રીતે મોલિક્યુલ્સ છે એકબીજાથી કેવા હોય, વાસ્તવમાં જોવા જઈએ તો ઘણા દૂર દૂર હોય અને દરેકની પોતાની રેન્ડમ કોઈ વેલોસિટી હોય, પોતાની કોઈ પોઝિશન હશે અને આ વી ને રિલેટેડ કોઈ કાઇનેટિક એનર્જી હશે, બરાબર. તો આ બધાની કમ્બાઈન અસર જે આવે એ કંઈક અલગ હોય, બરાબર. અને આ જે કમ્બાઈન અસર આવે એને આપણે શું કહીએ છીએ, એવરેજ, બરાબર. અને આ રીતે જ્યારે સિસ્ટમને આપણે સ્ટડી કરીએ છીએ, બરાબર, જ્યાં માઇક્રોથી જ કામ લેવું પડે, બરાબર. ઓવરઓલ ઇફેક્ટ કોઈ અસર કામ કરતી નથી આપણા કેલ્ક્યુલેશન માટે, સિસ્ટમને સમજવા માટે, તો ત્યાં આગળ માઇક્રોસ્કોપિક અપ્રોચ જ જરૂર પડતી હોય. તો પછી આપણે બીજો કોઈ રસ્તો રહેતો નથી સિસ્ટમને સ્ટડી કરવાનો. જેમ કે ફોટોન્સ આવતા હોય અને સિલિકોનના લેયર ઉપર જે કંઈ પણ અસર કરતા હોય જેના લીધે ઇલેક્ટ્રોન એક્ટિવેટ થતા હોય. હવે તમે મને કહો આ અસર જો ઉપર ઉપર મેક્રોથી જોવા જઈએ તો આપણને ડેલ્ટા વી સિવાય બીજું કાંઈ દેખાય ના દેખાય. આ એકે અસર અંદર કઈ રીતે થઈ ખબર પડે ના ખબર પડે. કોઈ દિવસ સમજી ના શકીએ કે ફોટોન વાળી શું અસર થાય છે કે એફિશિયન્સી 20 કે 21% વધારે ફોટો વોલ્ટિક સેલની મળતી જ નથી. એ આપણે સમજી જ ના શકીએ જ્યાં સુધી આપણે માઇક્રોસ્કોપિક અપ્રોચ પર જઈએ નહીં. એટલે ઘણી જગ્યાએ માઇક્રોસ્કોપિક અપ્રોચ બી જરૂરી છે. પણ એવું નથી કે માઇક્રોસ્કોપિક અપ્રોચથી જો આપણે પ્રેશર સમજીએ અને એની વેલ્યુ આવે અને મેક્રોથી જે વેલ્યુ આવે અલગ આવે એવું નથી, બરાબર. પ્રેશર કઈ રીતે ફીલ થાય તો અહીંયા જે બી મોલિક્યુલ્સ આવતો હોય એનું પોતાનું કોઈક વી હોય વેલોસિટી અને કોઈક એમ હોય એટલે એનું પોતાનું મોમેન્ટમ હોય અને એ અહીંયા જે અસર કરે દિવાલ ઉપર એના લીધેના મોમેન્ટમમાં ચેન્જ આવે અને જે મોમેન્ટમમાં ચેન્જ આવ્યો એ શું હોય, ફોર્સ હોય અને આ જે યુનિટ એરિયા પર અસર થાય એ તમારું પ્રેશર બને છે. તો આ બધાની કમ્બાઈન અસર જે તમને દેખાય એ પ્રેશરની વેલ્યુ બતાવે, બરાબર. તો આવું છે. જો હીટ વધારે દો, ટેમ્પરેચર વધે તો મોશન વધી જાય અને આ બોક્સને જગ્યા ના આપો વધવાની વોલ્યુમને તો પ્રેશર વધી જાય. આ પ્રેશર વધ્યું કઈ રીતે તમે જસ્ટિફાય કરો તો જે હીટ આપી એના લીધે ટેમ્પરેચર વધવાથી આ કાઇનેટિક એનર્જી વધી ગઈ, કાઇનેટિક એનર્જી વધી તો વી વધી ગયો, વી વધી તો મોમેન્ટમ વધી ગયો, મોમેન્ટમ વધી ગયો તો અહીંયા વધારે ફોર્સથી અથડાય, વધારે ફોર્સથી અથડાય તો પ્રેશરની વેલ્યુ કેવી બતાવે, કઈ બતાવે, સિમ્પલ. અસર માઇક્રો મેક્રો પરથી સરખી દેખાય પણ ઘણી જગ્યાએ માઇક્રોસ્કોપિક પોઈન્ટ ઓફ વ્યૂ ચાલે જ નહીં, એના વગર ચાલતું જ નથી અને ઘણી જગ્યાએ મેક્રોમાં ચાલી બી જાય છે. તો જ્યાં ચાલી જતું હોય ત્યાં આટલી બધી કેલ્ક્યુલેશનમાં આપણે શું કરવા પડે, બરાબર. કહેવાનો વાત આ છે, બરાબર. તો થર્મોડાયનેમિક પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો આ રીતે થર્મોડાયનેમિક કોઈ બી સિસ્ટમને આપણે સમજવા પ્રયત્ન કરી શકીએ છીએ પણ થર્મોડાયનેમિક્સની બી કોઈ લિમિટેશન હોઈ શકે. તો તમને કોઈ ક્વેશ્ચન એવો બી પૂછે કે what are the limits of thermodynamics? તો તમે આમાંથી 2-4 બી કહી દો કે તમારા મગજમાં આવતી હોય એમાંથી 2-3 બી કહી દો તો બી તમારું કામ થઈ જાય. what are the limits of thermodynamics? તો થર્મોડાયનેમિક્સમાં કોઈ પ્રોસેસ કયા ચોક્કસ વે પર થશે એ હંમેશા કહી શકાય નહીં. એનો જવાબ આપણને ના મળે એવું બની શકે. પછી કેટલા ટાઈમમાં થશે, ટાઈમ રેટ ચોક્કસ પ્રોસેસ થવાનો એ પણ જવાબ આપણને મળતો નથી, બરાબર. કેટલા સમયમાં પૂરી થશે, બરાબર. યાદ રાખો ટાઈમ રેટ મતલબ કે આપણને હીટ આપે છે કિલો જૂલ, બરાબર, પણ કિલો જૂલ પર સેકન્ડ નો કોન્સેપ્ટ આપણને મળતો નથી જ્યાં સુધી માસ ફ્લો રેટ ન મળે. પછી
કેટલા સમયમાં પૂરી થઈ કીધું એમ. જ્યાં આગળ હાઈ વેક્યુમ સિસ્ટમ હોય ત્યાં આગળ મોલિક્યુલ્સ એકબીજાથી બહુ દૂર હોય અને કેવા હોય, ઓછા હોય. અહીંયા આગળ બી થર્મોડાયનેમિક્સ સમજવામાં થાપ ખાઈ જાય છે. સ્ટેટિસ્ટિકલ પરથી ક્લાસિકલ પરથી સ્ટેટિસ્ટિકલ પર જવું પડે ને ત્યાં બી પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે. તો આ બધાનો જવાબ કોણ આપે છે એ બી સમજી લો. તો આ બધાનો જવાબ આપતી અલગ અલગ પ્રોસેસ હોઈ શકે, અલગ અલગ બ્રાન્ચ હોઈ શકે, જેમ કે હીટ ટ્રાન્સફર છે, હીટ એન્ડ માસ ટ્રાન્સફર છે, કેમિકલ કાઇનેમેટિક્સ છે. કેમિકલ કાઇનેમેટિક્સ છે, જે આનું એક એક્ઝામ્પલ કહું તો કમ્બશન કાઇનેમેટિક્સ જે કહેવાય છે એ માસ્ટરમાં એક સબ્જેક્ટ આવે છે આઈસી એન્જિનને રિલેટેડ, કમ્બશન કાઇનેમેટિક્સ કરીને. બરાબર. પછી થિયરી ઓફ ગેસીસ કરીને આવે છે, જે મોલિક્યુલ્સ લેવલ્સ પર સારી રીતે સમજવામાં હેલ્પ કરે છે, જે આપણે સ્ટેટિસ્ટિકલ થી બી સમજી નહીં શકતા. તો આ લિમિટ બી છે એની થોડી ઘણી, અને એના લીધે આ બીજી બધી બ્રાન્ચો છે, એની ના નથી. બરાબર. તો બની શકે આવો કોઈ ક્વેશ્ચન બી હોય તો તમારી રીતે તમે જસ્ટિફાય કરી શકો, એટલા માટે મેં તમને એક હિન્ટ આપી દીધી. બરાબર. ટાઈમ થાય તો મને કહેજો. આપણે શું ટાઈમ થયો છે? 10 વાગવા આવ્યા છે. 10-15 મિનિટમાં લઈ લઈએ. બરાબર. તો લિમિટેશન બી કીધી. પછી બીજી વસ્તુ બીજી કઈ છે? તો બીજો જે સૌથી મહત્વનો ક્વેશ્ચન કોઈ પૂછી શકે, બહુ સિમ્પલ છે, કે થર્મોડાયનેમિક સિસ્ટમ શું છે, અથવા એને સિમ્પલી ડિફાઇન કરો. બરાબર. તમને લાગતા હોય એવું કે સાહેબ બહુ સિમ્પલ ક્વેશ્ચન મૂકે છે, બહુ સિમ્પલ ક્વેશ્ચન પૂછાય છે, મગજમાં એ વસ્તુ ક્લિયર રાખજો. બરાબર. જેટલા અઘરા લાગે એવા ક્વેશ્ચન નહીં હોતા, પણ આ કોન્સેપ્ટના અંદરથી જે કાઉન્ટર ક્વેશ્ચન નીકળે છે જ્યારે તમે આ જવાબમાં કાચા પડો આપવામાં, એ બહુ અગત્યના છે. તો આ સિસ્ટમને ડિફાઇન કઈ રીતે કરશો? સિમ્પલ શબ્દોમાં કહીએ તો આ બીજું કઈ નથી. શું છે? એક ચોક્કસ નિયત કરેલી જગ્યા કે મેટર છે, ચોક્કસ સ્પેસ ઓર મેટર which is considered for thermodynamic analysis. સિમ્પલ અને સટ. બરાબર. સિમ્પલ છે. હવે થર્મોડાયનેમિક એનાલિસિસ મેં કેમ લખ્યું એને બી જરા સમજજો. થર્મોડાયનેમિક એનાલિસિસ નો મતલબ છે કે આપણે શું એને ટ્રાય કરી છે સમજવાનો. તો એની પ્રોપર્ટી ચેન્જ હોઈ શકે છે. બરાબર. અથવા તો એનર્જી ઇન્ટરેક્શન જે ડેલ્ટા ક્યુ કે ડેલ્ટા ડબલ્યુ હોઈ શકે છે, તો આ અંદર હોઈ શકે છે. ફિક્સ સ્પેસ કે ફિક્સ રીજન, એમ કીધું કે કોઈ સ્પેસ પરથી વોલ્યુમ નો કોન્સેપ્ટ આવે છે, કંટ્રોલ વોલ્યુમ નો, અને મેટર ઉપરથી જે બીજી સિસ્ટમ્સ છે એનો કોન્સેપ્ટ આવે છે. કઈ રીતે આવે છે એને સમજીએ. હવે જ્યારે સિસ્ટમને સમજીએ ત્યારે સિસ્ટમ શું છે? માન લો કે કોઈ એક ફિક્સ જગ્યા છે કે જેને આપણે કોઈ મેટર છે એને આપણે સ્ટડી કરવા માટે ઓબ્ઝર્વેશનમાં મૂકીએ છીએ. બરાબર. ફોર એક્ઝામ્પલ આ રીતે છે. બરાબર. આની અંદર છે આપણી સિસ્ટમ થર્મોડાયનેમિક. તો સિસ્ટમ ને પ્રોપર જગ્યા કે મેટર ડિફાઇન કરે છે એવી એક ક્લોઝ બાઉન્ડ્રી હોય. બરાબર. તો આ જે ગ્રીન કલરની તમને દેખાય છે એ સિસ્ટમની બાઉન્ડ્રી છે. બરાબર. અને બાઉન્ડ્રીની આઉટસાઇડનું જે બી વર્લ્ડ છે એને આપણે શું કહીએ છીએ? સરાઉન્ડિંગ. આ સરાઉન્ડિંગ બી બીજા કોઈ ઓબ્ઝર્વેશન માટે એનો કોઈ ભાગ સિસ્ટમ હોઈ શકે, એની ના નહીં, પણ એ સિવાયના ભાગને આપણે શું કહીશું? સરાઉન્ડિંગ. બરાબર. આનું એક્ઝામ્પલ બી આપણે જોઈશું નો ડાઉટ, પણ આને પહેલા સમજવાનો ટ્રાય કરો. ફોર એક્ઝામ્પલ કે આપણે તપેલામાં પાણી મૂક્યું છે. બરાબર. અને આ
પાણીને આપણે હીટ આપીએ છીએ ક્યુ, બરાબર, અને જોઈએ છે કે આના ટેમ્પરેચરમાં શું ફેરફાર થાય છે, બરાબર, ટી ઇનિશિયલ થી લઈને ટી ફાઇનલ સુધી. તો અહીંયા આગળ આ જે દેખાય છે ઇન્ટરનલ સરફેસ, બરાબર, એ અથવા તો કહી શકો કે આ તપેલીની ફિઝિકલ સરફેસ જે છે એ શું બતાવે છે, એ બાઉન્ડ્રી બને છે. કેમ કે આપણા માટે સિસ્ટમ શું છે, આપણા માટે સિસ્ટમ છે જેને એનાલાઇઝ કરો છો એ શું છે, એ છે આના અંદર રહેલું પાણી. એના સિવાયનું બધું શું છે આપણા માટે? સ્પેસ, એટલે કે સરાઉન્ડિંગ છે. તો હવે દેખો અહીંયા સરાઉન્ડિંગ ને સિસ્ટમ થી અલગ પાડતી કોઈ ફિઝિકલ બાઉન્ડ્રી નથી. આ જે ઇમેજિનરી બાઉન્ડ્રી બને છે એ બનશે આપણા માટે બાઉન્ડ્રી છે. પણ અહીંયા કેવી બની? આ ભાગ કેવો બન્યો? ફિઝિકલ બન્યો. જ્યારે આ બાઉન્ડ્રી કેવી બની? ઇમેજિનરી બની. તો આ રીતે એના બી ભાગ પડે છે. કયા કયા ભાગ પડે છે એને હું તમને બતાવું, બરાબર. તો બે ભાગ તો તમે સમજી ગયા કે કયા છે આના બાઉન્ડ્રીના. અહીંયા જોઈએ, એક તો હોઈ શકે આ રીતે ઇમેજિનરી, અને બીજો કયો હોઈ શકે? રિયલ, અથવા તો શું કહીએ આને બીજું નામ? ફિઝિકલ, બરાબર. અથવા તો બીજી એ રીતે બી ભાગ પડે આના. કયા? તો ફિક્સ્ડ બાઉન્ડ્રી અને મૂવેબલ બાઉન્ડ્રી, બરાબર. પછી હજી આનો ટાઈપ પાડવા હોય તો પડી શકે. કઈ રીતે? તો એડિયાબેટિક, જે હીટ ટ્રાન્સફર ના થવા દે, અને ડાયથર્મિક, બરાબર. તો આ બી બાઉન્ડ્રી છે. તો બાઉન્ડ્રીના આ બી વેરાયટી છે. નામ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે શું કહેવા માંગુ છું. ફિક્સ બાઉન્ડ્રીમાં સાઇઝ શેપ બદલાય નહીં. મૂવેબલ બાઉન્ડ્રી, જેમ કે ફુગ્ગો છે, ફુગ્ગાની અંદર હોટ એર બલૂન છે, એના અંદર જેમ જેમ હવા ભરતા જઈએ એમ બલૂનની સાઇઝ વધતી જાય, શેપ બદલાતો જાય, તો એ મૂવેબલ બાઉન્ડ્રી થઈ. રિયલ અને ઇમેજિનરી તો તમે સમજી ગયા. એડિયાબેટિક ને ડાયથર્મિક વ્યૂ તમને કોન્સેપ્ટ ખ્યાલ છે. હવે સિસ્ટમના ટાઈપ કયા પડે છે? તો સિસ્ટમના ટાઈપ તમને ખબર જ છે, ઈઝી છે, એટલે હું ક્વિકલી રિવાઇઝ કરાવી દઉં તમને. પહેલી છે ઓપન સિસ્ટમ. ઓપન સિસ્ટમ એટલે શું? તો અહીંયા આગળ સિસ્ટમ ફરીથી એક બનાવી દઈએ. માની લો કે આ છે સિસ્ટમ, બરાબર. આ શું છે? બાઉન્ડ્રી, બરાબર. અને આ શું છે? સરાઉન્ડિંગ, બરાબર. 20-25 મિનિટ એ કોઈ અવાજ નહીં આવે. સરાઉન્ડિંગ છે. તો સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે ઇન્ટરેક્શન એનર્જીનું થતું હોય, બરાબર, અને માસનું બી થતું હોય. મતલબ એનર્જી સિસ્ટમમાંથી સરાઉન્ડિંગમાં જઈ શકે, સરાઉન્ડિંગમાંથી સિસ્ટમમાં આવી શકે, બરાબર. હવે એનર્જી બે રીતે હોઈ શકે, કાં તો ક્યુ ના ફોર્મમાં જાય, અથવા તો ડબલ્યુ ના ફોર્મમાં જાય, અને માસ ઇન્ટરેક્શન પણ થઈ શકે. તો આ ઓપન બાઉન્ડ્રી થઈ, સોરી ઓપન ટાઈપની સિસ્ટમ થઈ. સેકન્ડ છે ક્લોઝ સિસ્ટમ. તો ક્લોઝ સિસ્ટમમાં શું છે? ક્લોઝ સિસ્ટમમાં એનર્જી ઇન્ટરેક્શન અલાઉડ છે, પણ માસ ઇન્ટરેક્શન જે થાય છે એ અલાઉડ નથી, બરાબર. પછી થર્ડ આવે છે આ રીતે આઇસોલેટેડ સિસ્ટમ. આઇસોલેટેડ સિસ્ટમનો કોન્સેપ્ટ ઈઝી છે, તમને ખ્યાલ હશે. એની અંદર એનર્જી ઇન્ટરેક્શન બી અલાઉડ નથી, કે માસ ઇન્ટરેક્શન પણ અલાઉડ નથી, બરાબર. આ સિવાય
ત્રીજો એક કોન્સેપ્ટ આવે છે, આના પરથી જ સમજી લો, એ આવે છે કંટ્રોલ વોલ્યુમનો. તો કંટ્રોલ વોલ્યુમનો કોન્સેપ્ટ શું બતાવે છે? તો કંટ્રોલ વોલ્યુમમાં બી એક કંટ્રોલ સરફેસ હોય છે, બરાબર. એના અંદર જે ફિક્સ માસ હોય, બરાબર, એ કોઈ એક વોલ્યુમ ઓક્યુપાય કરે, બરાબર. અને એ સરાઉન્ડિંગ થી જે સરફેસ થી અલગ પડે એને આપણે કંટ્રોલ સરફેસ કહીએ છીએ, જેમ ત્યાં બાઉન્ડ્રી હતી, બરાબર. અને આપણે આને કંટ્રોલ વોલ્યુમ કહીએ છીએ. અહીંયા બી માસ ઇન્ટરેક્શન અલાઉડ છે અને એનર્જી ઇન્ટરેક્શન અલાઉડ છે. તો તમારા મગજમાં એક જ સવાલ આવે, તો ઓપન સિસ્ટમ થી કઈ રીતે અલગ પડે છે? અને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો કઈ રીતે? તો ઓપન સિસ્ટમની અંદર ખાસ જોઈએ તો સિસ્ટમની બાઉન્ડ્રી ઓપનની અંદર બાઉન્ડ્રી can change shape and size. જ્યારે કંટ્રોલ વોલ્યુમમાં બાઉન્ડ્રી ની પોઝિશન અને સાઇઝ ફિક્સ થઈ જાય છે. કોના રિસ્પેક્ટમાં? ઓબ્ઝર્વરના. બરાબર, સમજો જરા. માન લો કે બોઇલર છે, તો બોઇલરના કેસમાં શું થાય? માસ ઇન્ટરેક્શન થાય, એનર્જી ઇન્ટરેક્શન બી થાય, અને બોઇલરના અંદર રહેલી જે બાઉન્ડ્રી છે, જે ફિઝિકલ બાઉન્ડ્રી છે, બરાબર. કંટ્રોલ વોલ્યુમમાં બી ફિઝિકલ અને ઇમેજિનરી બંને બાઉન્ડ્રી હોઈ શકે. ઓપન સિસ્ટમમાં બી ફિઝિકલ ઇમેજિનરી બંને હોઈ શકે. બોઇલરના કેસમાં બાઉન્ડ્રી છે કેવી છે? રિયલ બાઉન્ડ્રી છે, રાઈટ. તો આ રિયલ બાઉન્ડ્રી જે છે બોઇલરના કેસમાં, એ ઓપન સિસ્ટમને બી રિપ્રેઝેન્ટ કરે છે અને કંટ્રોલ વોલ્યુમને બી રિપ્રેઝેન્ટ કરે છે. પણ જો તમે પિસ્ટન સિલિન્ડર અરેન્જમેન્ટ તરીકે આઈસી એન્જિનને જુઓ, તો માસ ઇન્ટરેક્શન અલાઉડ છે? યસ, અલાઉડ છે. પણ જ્યારે પિસ્ટન ટીડીસી થી બીડીસી મુવમેન્ટ કરે ત્યારે અંદર રહેલા ચાર્જની સાઇઝ વધઘટ થાય છે. તો ચાર્જની સાઇઝ વધઘટ થાય એનો મતલબ શું થયો? બાઉન્ડ્રી સિસ્ટમની બાઉન્ડ્રી જે છે ચેન્જ થાય છે, મૂવેબલ છે. તો એના લીધે એ સિસ્ટમ જે છે ઓપન સિસ્ટમ, એ કંટ્રોલ વોલ્યુમ નહીં બનતી, બરાબર. તો કોઈ ઓપન સિસ્ટમ કંટ્રોલ વોલ્યુમ તરીકે રિપ્રેઝેન્ટ થઈ શકે ના થઈ શકે, કોના પર ડિપેન્ડ કરે છે? બાઉન્ડ્રી ખાસ એના ઉપર અસર કરે છે, બરાબર. પછી બીજી એક સિસ્ટમ આવે છે, આ સિવાય માન લો કે આપણે અલગ રીતે પાડવી હોય તો આપણે શું કહીશું એને? એડિયાબેટિક સિસ્ટમ. એડિયાબેટિક સિસ્ટમ નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય. અહીંયા આગળ બીજું કઈ વાંધો નથી, બસ ખાલી એક જ છે કે ડેલ્ટા ક્યુ છે એ બાઉન્ડ્રીને ક્રોસ કરી શકશે નહીં, બરાબર. હવે દેખો, એનર્જીની નાની પાડી, બરાબર. ડેલ્ટા ડબલ્યુ હોઈ શકે, ક્યુ ને મનાય છે, માસને બી કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. જો એડિયાબેટિક કંટ્રોલ લૂઝ ના થતો હોય તો, બરાબર. આઇસોલેટેડ શું છે તો આગળ આવી જ ગયું, બરાબર. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ, કેમ કે કલાકથી વધારે લેક્ચર નહીં લેવું એવું આપણે પહેલા જ કીધું હતું. અને નેક્સ્ટ ટાઈમથી આપણે બીજા કોન્સેપ્ટ પર આવીશું, બરાબર. એ છે હોમોજીનિયસ એન્ડ હેટ્રોજીનિયસ. આ બેઝિક ટર્મ્સ તમે એકવાર સમજી જશો પહેલા ચેપ્ટરના, તો પછી તમારા માટે આખો સબ્જેક્ટ ઘણો સરળ થતો જશે, બરાબર. જેમાંથી ક્વેશ્ચન પૂછાય છે, ઈઝી લાગે છે અને ઈઝી હોય બી છે. પણ જો તમે જવાબ આપવામાં થોડી ગફલત કરો તો આમાંથી કાઉન્ટર ક્વેશ્ચન ઘણા થઈ શકે છે, બરાબર. એટલે આપણા માટે આ ઘણું મહત્વનું છે, બરાબર. તો નેક્સ્ટ ટાઈમે અહીંયાથી આપણે શરૂ કરીશું અને આ ફાઇલ હું તમારી અત્યારે ગ્રુપમાં શેર કરી દઉં છું, બરાબર. તો મળીશું આપણે કાલે ફરીથી, પણ કાલે 7 વાગે હશે. ના, કાલે આવતીકાલે ટાઈમ સવારે સાંજે 7 વાગ્યાનો રહેશે, 7 થી 8. આ ટાઈમ આપણો જીએસસીસીએલ ની એક્ઝામ છે ત્યાં સુધી રહેશે.
પછી આપણે સહમતીથી 1-2 કલાકનો સ્લોટ નક્કી કરી લઈશું જે બધાને અનુકૂળ રહે જીએસએસસીએલ ની એક્ઝામ પછી. બરાબર. હા, આનો રેકોર્ડેડ વિડીયો આપણી એપ્લિકેશન પર મળી જશે. એના માટે આપણે લાલજીભાઈ ને વાત કરજો, ગ્રુપમાં છે જ આપણા એડમિનમાં, એ તમને બધી પ્રોસિજર કહી દેશે, એપ્લિકેશન પર આવી જશે. બરાબર. ચલો તો કાલે મળીએ સાંજે 7 વાગે. બરાબર. ચલો, થેન્ક યુ સો મચ.